હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો? તો ફ્રેન્ડ્સ, આજે આપણે કુર્તીનું કટિંગ કરતા શીખવાના છીએ. કમરની સાઇઝ એક નાની સાઇઝ છે અને તમે મેઝરમેન્ટ પણ જોશો. તો ફ્રેન્ડ્સ, આ જે મેઝરમેન્ટ છે ને એ બોડી મેઝરમેન્ટ છે. તમને જો બોડી મેઝરમેન્ટ કરતા ન આવડતું તો જરૂર કમેન્ટમાં લખજો. હું બોડી મેઝરમેન્ટ કરતાં તમને શીખવાડી દઈશ. તો આ આપણું જે આપણે કુર્તી કટિંગ કરવાના છે તેનું મેઝરમેન્ટ છે. મેઝરમેન્ટ ખાસ જોઈ લેજો. આપણે એ પ્રમાણે જ કટિંગ કરવાના છે, એટલે કે બોડી મેઝરમેન્ટ છે એ પ્રમાણે જ આપણે કુર્તીનું કટિંગ કરવાના છે. હવે હું છે ને એવું મારા વિદ્યાર્થીને સાથે સાથે શીખવાડતી જાઉં છું. તેને કેમેરો પકડ્યો છે, એને કે મારો મોબાઈલ પકડ્યો છે અને હું કટિંગ કરું છું. તો સૌથી પહેલાં તો આપણે શોલ્ડરનું કટિંગ કરવાના છે, એટલે કે શોલ્ડરનું માપ લેવાના. તો શોલ્ડરનું માપ છે ને એ 14નું આવ્યું છે, તો તેના હાફ લેવાના છે 14. હવે શું કરવાના છે? તો ફ્રેન્ડ્સ, આપણે જે અત્યારે કટિંગ કરીએ છીએ ફ્રન્ટ ભાગનું કટિંગ કરીએ છીએ, અને સાથે સાથે હું એને સમજાવતી જાઉં છું કે પાછળનું માપ લેવું હોય તો કઈ રીતે લેવું જોઈએ, પાછળનું ગળું કઈ રીતે કટિંગ કરવું જોઈએ. તો પાછળનું જે ગળું છે ને એ 7નું કીધું છે. પછી તેને એમ લાગ્યું કે ખૂબ જ વધારે છે, એટલે કે આગળનું છે, તો એને એમ લાગ્યું કે વધારે છે, તો એને 5નું કરવાનું કીધું છે. તો 5નું આ રીતનું કરી નાખવાનું છે, એને આ રીતનું ગુણાઈ દીધું છે. હવે તમારે માપ કઈ રીતે લેવાનું? તો જો આ રીતથી તમારે માપ લેવાનું. તો તમે લેશો ને તો આ 7નું ગળું થઈ જશે, કેમ કે આપણે ગોળાએ માપ લેવાનું છે એના કારણે. હવે ફ્રેન્ડ્સ, આર્મહોલ છે તે કેટલાનો લેવાનો છે? તો ફ્રેન્ડ્સ, આર્મહોલ છે ને તે 6નો લેવાનો છે. આ રીતનો 6નો આર્મહોલ લઈ લેવાનો. અને હવે ફ્રેન્ડ્સ, શું કરવાનું છે? તો અહીંથી તમારે ચેસ્ટનું માપ લેવાનું છે. તો ચેસ્ટનું માપ શું છે? તો ફ્રેન્ડ, ચેસ્ટનું માપ 7.5 આવ્યું છે. 30ની સાઇઝ છે અને તેનો ચોથો ભાગ આપણે 7.5 થાય છે. અને પ્લસ ફ્રેન્ડ્સ, જ્યારે આપણે બોડી મેઝરમેન્ટ કરતા હોઈએ ત્યારે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાના છે. આ બોડી મેઝરમેન્ટ કરતા હોઈએ, જે પણ મારા વિદ્યાર્થી શીખવા આવે છે તેને હું આ રીતે શીખવાડું છું. બોડી મેઝરમેન્ટમાં આ 1.5 ઇંચ વધારે લેવાનું. હવે આપણે ફ્રેન્ડ્સ શું કરવાનું છે? તો હવે ફ્રેન્ડ્સ, આપણે છે ને એ કમરનું માપ લેવાનું છે. તો કમરની સાઇઝ એકદમ નાની છે, 24ની સાઇઝ છે. તો 24નો આપણે જે ચોથો ભાગ કરીએ તો 6 આવે, અને પ્લસ આપણે એમાં 1.5 ઇંચ ઉમેરવાના છે. કમર એકદમ પતલી છે, એકદમ, એટલે ગણતરી કરીએ તો 24ની સાઇઝ, એટલે તમે સમજી ગયા હશો કે કેટલી નાની સાઇઝ આવે છે. તો 24નો ચોથો ભાગ 6 થાય છે, અને પ્લસ આપણે એમાં 1.5 ઇંચ ઉમેર્યા છે. હવે તેને થોડું ખુલતું જોઈએ છે એ પ્રમાણે. હવે શું કરવાનું? તો હિપ્સનો ભાગ લેવાનો છે. તો આપણે હિપ્સનો ભાગ મોસ્ટ ઓફ રહીને 22 આવે છે. આ મેઝરમેન્ટ અત્યાર સુધીના મારા અનુભવ પરથી હું કહું છું કે જે આપણે શરીરનું માપ છે એ હિપ્સનો ભાગ ક્યાં આવે છે? તો 22માં આવે છે. તો ઊભી લંબાઈ 22 મેં કરી અને પછી શું કર્યું છે કે આ રીતે હિપ્સનો ભાગ લઈ લીધો છે. હિપ્સનો ભાગ ફ્રેન્ડ્સ છે ને એ વધારે છે, તો એનો ભાગ આપણે લઈ અને આપણે એનો ચોથો ભાગ કરશું. ચોથા ભાગમાં પ્લસ આપણે અહીંયા 2 ઇંચ જ વધારે લઈશું. બીજા વધારે નહીં લેવી. આપણે તમે આગળ જોયું તો એમાં આપણે 2.5 ઇંચ ઉમેર્યા છે, પરંતુ અહીંયા હિપ્સનો ભાગ છે ને એ 35નો છે, તો આપણે એનો ચોથો ભાગ લેવાનો છે. તો 8.25 જેટલો ચોથો ભાગ આવે છે, અને પ્લસ આપણે એમાં 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાના છે. ઉપર આપણે 2.5 ઇંચ ઉમેર્યા, પરંતુ હિપ્સના ભાગમાં આપણે 2 ઇંચ જ ઉમેરવાના છે, કારણ કે અહીંયા કાપાનો ભાગ પણ આવે છે એના કારણે. તો જો આ રીતે. હવે શું કરવાનું? તો અહીંયા આપણે આર્મહોલની ગોળાઈ લઈ લઈશું. મેં 1ની ગોળાઈ લીધી છે, આ રીતની. 1ની નહીં, સોરી, 1.5ની ગોળાઈ લીધી છે. આ રીતની ગોળાઈ લઈ અને હવે આપણે જે મૂળ લંબાઈ છે, કે ટોટલ આપણી લંબાઈ કેટલી છે? તો 44ની લંબાઈ છે. એમાં 22 સુધી હિપ્સની ભાગ આવી ગયો અને નીચે 22ની લેવાની છે. અને પ્લસ આપણે 1 ઇંચ કે 1.5 ઇંચ વધારે લઈશું, પરંતુ અહીંયા જે કાપડ છે ને એ ત્રાંસમાં છે, એટલે આપણે જે સાઇઝ આવી છે એ પ્રમાણે એટલું જ લઈશું. અહીંયા આપણે બીજી પટ્ટી ચડાવી દઈશું, જે આપણે સિલાઈમાં આપણે જોઈશું. તો આ જે અત્યારે તમે જોવો છો ને એ કટિંગ હું તમને શીખવાડું છું. અને સાથે સાથે તમારે જો સિલાઈનો વિડીયો જોવો હોય તો કમેન્ટમાં મને જરૂર કહેવાનું છે, તો હું આનો જ વિડીયો સિલાઈનો જરૂર બનાવીશ. કારણ કે આ જે વસ્તુ હું શીખવાડું છું, જે મારી પાસે સ્ટુડન્ટ આવે છે સિલાઈ કામ શીખવા માટે, એને હું શીખવાડું છું. તો આ રીતની જે આપણે પન્નો લેવાનો છે, નીચેનો જે પલ્લો લેવાનો છે એ આ રીતથી તમારે લઈ લેવાનો. જો નીચેનો પલ્લો મેં 8નો લીધો છે, જે ઉપર પલ્લો છે તે જ પલ્લો લેવાનો, અને ઉપર જેટલા આપણે એક્સ્ટ્રા ઉમેર્યા છે એટલા નીચે ઉમેરી નાખવાના છે. બીજું કંઈ વધારે કરવાનું છે નહીં. જો, તો આપણું ફ્રન્ટ ભાગનું કટિંગ થઈ ગયું છે, અને હું આ રીતે કટિંગ કરું છું. તમને મારી પદ્ધતિ કેવી લાગે છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે, કારણ કે એકદમ સરળ પદ્ધતિ છે. મારા વિદ્યાર્થીને એક જ વારમાં એને આવડી ગયું. એને સાથે સાથે હું સમજાવતી ગઈ છું કે કઈ રીતે કરવાનું છે. જો, મેં એનું બોડી મેઝરમેન્ટ લીધું અને એ પરથી જ મેં આ કટિંગ કર્યું છે. તમારે બોડી મેઝરમેન્ટ
કઈ રીતે કરવું જોઈએ તે શીખવું હોય તો તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. હવે જો એ મારા વિદ્યાર્થી છે તે પોતે જ કટિંગ કરે છે. જો તેને કટિંગ કરતાં પણ મેં શીખવાડ્યું છે કે આ રીતનું કટિંગ કરવાનું. અત્યાર સુધી તે મારી પાસે બ્લાઉઝ કટિંગ કરતાં અને બ્લાઉઝ શીખી હતી. એ બ્લાઉઝ એકદમ એને સરસ રીતે આવડી ગયા, મસ્ત રીતે એને પેટર્નવાળા બ્લાઉઝ સરસ રીતે આવડી ગયા છે. હવે એ શીખે છે ડ્રેસ. તો તમે પણ મારી પાસે ડ્રેસ શીખવા માંગતા હો, ચોવણી શીખવા માંગતા હોય, ધોતી શીખવા માંગતા હોય કે ચોડીદાર શીખવા માંગતા હોય, તમારે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે. હું એનો વિડીયો પણ જરૂર બનાવીશ. હવે શું કરવાનું છે કે આનું આપણે કટિંગ કરી નાખ્યું છે અને કમ્પ્લીટ. આ ફ્રેન્ડ્સ જે કાપડ લાવી હતી ને એ 50 રૂપિયાનું 3 મીટર કાપડ હતું. કાપડ પણ એ ઘણું સસ્તું લાવી હતી. અહીંયા અમારે રહીએ છીએ ત્યાં જ એને અહીંયાથી જ લીધું હતું અને 50 રૂપિયાનું ઘણું મોટું જબરું કાપડ હતું. આખી કુર્તીનું કટિંગ થઈ જાય અને પ્લસ એને એક શર્ટનું કટિંગ કરવાનું. તો એનું પણ હું વિડીયો તમારી સાથે જરૂર શેર કરીશ. હવે આ રીતનું આપણે કટિંગ થઈ ગયું છે. આ રીતનું આપણે જે એક્સ્ટ્રા માર્જિન છે તે આપણે લઈ લઈશું. જો હવે જે આપણે આ કટિંગ કરીએ છીએ એ જે પાછળનો ભાગ છે તેનું કટિંગ કરીએ છીએ. તો એમાં શું કરવાનું છે કે જે આગળનો ભાગ છે તે મૂકી દેવાનો છે અને આ રીતનું ડ્રોઈંગ દોરી નાખવાની છે. જે રીતે તમને દેખાય છે એ રીતનું ડ્રોઈંગ દોરી નાખવાનું છે. બીજું કંઈ પણ કરવાનું નથી. જો આગળ પાછળનો એક સરખો ભાગ છે. અત્યારે જે આપણે કરીએ છીએ એ પાછળનો ભાગ છે અને હવે આપણે કરીએ એ આગળનો ભાગ છે. સોરી, મારે બોલવાની હતા સુધીમાં મિસ્ટેક થઈ હતી. પણ અત્યારે આ જે આપણે કરતા હતા ને એ પાછળનો ભાગનું કટિંગ કરતા હતા. હવે આ જે ભાગનું કટિંગ કરીએ છીએ એ આગળના ભાગનું કટિંગ કરીએ છીએ. જો આગળના ભાગનું અને પાછળના ભાગનું બંને પ્રકારનું એક સરખું જ કટિંગ કરાયું છે. ગળાનું એને એટલું જ કટિંગ જોતું હતું, આગળ અને પાછળ એ રીતનો. તો અત્યારે આપણે આ જે કટિંગ કરીએ છીએ ને એ પાછળના ભાગનું કટિંગ છે. સોરી, આગળ મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. આગળના ભાગનું કટિંગ કરીએ છીએ પરંતુ આપણે પાછળના ભાગનું કટિંગ કરતા હતા. અને અત્યારે જે આપણે કટિંગ તમને હું બોલું છું એ આગળના ભાગનું કટિંગ છે. કારણ કે આગળના ભાગના કટિંગમાં જે આર્મહોલનો શેપ છે એ થોડોક આપણે ડાઉન લેવાનો છે. એ પણ હું બતાવીશ કે કેટલો ડાઉન લેવાનો. 1/2 ઇંચ ડાઉન લેવાનું છે, વધારે ડાઉન લેવાનો નથી. જો આ રીતે. હવે શું કરવાનું કે અહીંથી આ રીતે કટિંગ કર. આપણે આમાં એક્સ્ટ્રા માર્જિન કંઈ પણ ઉમેર્યું નથી, કંઈ લેવું. હા, એક ગળાના ભાગમાં તમારે જે પણ સુધારો વધારો કરવો હોય તે કરી શકો. પરંતુ આપણે આગળ ને પાછળ જે આ પહેલી વાર જ શીખે છે એટલે મેં એ આગળ પાછળ એક સરખું જ શીખવાડ્યું છે. જો આટલું ડાઉન કરવાનું છે. હાફ ઇંચ એ નથી, હાફમાં પણ એક દોરાવાટ ઓછું છે. બસ. હવે આપણે આગળ પાછળનું થઈ ગયું છે. હવે આપણે કટિંગ કરીએ છીએ બાયનું. તો આ રીતનું ચાર વડું લેવાનું છે. જો આ રીતનું. અને એને બાયનું પણ એકદમ ટૂંકી જ જોતી હતી, યાની કે 3.5ની ટૂંકી બાય જોતી હતી. તો આપણે 1/2 ઇંચ એક્સ્ટ્રા લીધો છે. શા માટે કે આપણે સિલાઈમાં ઉમેરવાનું. અને આગળ પણ છે ને એકદમ જે ધારી સિલાઈ આવેલી જ છે. તો એમાં પણ કાંઈ વધારે ઉમેરવાનું નથી. જે બાયની ગોળાઈ છે ને એ 10ની છે. તો તેના અડધા આપણે કરશું 5 અને 2નો અહીંયા ગાળો કરશું ને આ રીતનું ડ્રોઈંગ દોરી નાખશું. જો હવે આપણે શું કરવાનું, તો જે આપણે ફ્રન્ટ ભાગ છે તેને લેવાનો છે અને એને આ રીતનું માર્જિન ઉમેરવાનું છે. 1/2 ઇંચ ઉપર રાખવાનું છે. જો અને તમારે માપ લેવાનું છે. જો કમ્પ્લીટ આવ્યું છે ને, જો એકદમ સરસ માપ ટુ માપ આવ્યું છે. કંઈ પણ વધારે નથી કે કંઈ ઘટાડવું નથી. સરસ રીતે આપણું માર્જિન થઈ ગયું છે. હવે શું કરવાનું, તો એનું કટિંગ કરી નાખવાનું. જો આટલી સરળતાથી બીજી એક પણ ચેનલમાં તમને નહીં દેખાડે, મારી ચેનલમાં તમને આટલી સરળતાથી શીખવાડવામાં આવશે. હવે શું કરવાનું, તો અહીંયા આપણે માછલી આકાર દોરી નાખશું. જો આ રીતે હું માછલી આકાર દોરી નાખીશ અને એનું કટિંગ કરી નાખીશ. તો તમને મારી આ પદ્ધતિ કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. સારી લાગી હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો. અને હા, આવા હજી વિડીયો જોવા માંગતા હોય તો પણ મને જરૂર કહેજો. તો અત્યારની માટે બાય બાય.